શું કયો કરશનભાઈ? હા દીપાભાઈ આવો લાવો ચા લાવો હેડો. હા લ્યો. શું વાત છે, રેડી કરી દીધી? હા સરસ. આ ભાઈને આપું? ના ભાઈ ચા નહીં પીતા. નહીં પીતા? ના. સારું. હવે હું કહું કરશનભાઈ, હા આપણે તમારી એક સલાહ જોઈતી હતી. હા બોલો. હવે આ ભાઈ આપણો મિત્ર હ, બરાબર, રખડો હ, કોઈ કામ કરતો નહીં. બરાબર. તો હવે એને ચાની લારી કરવી હ. ચાની લારી કરવી? ચોકણ નહીં ચમ ડોળા કાઢો હોય નહીં કરાવું ભાઈ, હોયથી દૂર 10 કિલોમીટર દૂર કરાવું. હા તો બરાબર. યાર ખોટી યાર મારા એરિયામાં કરે ને મારા પેટ ઉપર લાત મારે. ના 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 એવું ના કરીએ. હા તો હું હેલ્પ જ કરું છું. એક થોડી મદદ તમારે કરવાની હે. એને થોડી સલાહ સૂચન આલો, આ ધંધો કઈ રીતે કરવો, કારણ કે હું તમારી વર્ષોથી ચા પીવું, ચામાં જોર ટેસ્ટ આવે. હા એ તો યાર તમારા બધાનો પ્રેમ. પ્રેમ નહીં લાગતું મને તો, આ હારું કોઈક બીજું રેડતા લાગો અમને. ના એ અમારું સિક્રેટ અમે નાખીએ. એવું હે ને? તો આ ભાઈને થોડું સમજાવો કઈ રીતે ચા બનાવી, કઈ રીતે ધંધો કરવો. તો છોકરાને હું હેડ મદદ કરું, આ તો હું સમજો. મદદ કરો એમ તમે? હા મારા કોઈ લેવા કા નહીં. હું શું કહું, ચા માપસર નખવાની, ખોડ માપસર નખવાની, એક દૂધની થેલીમાં એક જ પાલું પાણી વેળવાનું, એટલે ચા બને હારી. ચા બને હારી તો ગ્રાહકને લાગે હારી, અને ગ્રાહકને લાગે હારી તો બીજા ગ્રાહકને કહે, અને એવો ગ્રાહક આવતો રહે. ગ્રાહક આવતો રહે તો આપણી ચા વેચાતી રહે. સમજ પડી? અને અમે જો હસતું મોઢું રાખીને ચા હાલવાની, બરાબર? ગ્રાહક તો ચેવોય આવશે. કોઈ એમ કે ટેણી ચાલાય, કોઈ કાંઈ કે જે ટોપા ચાલાય, પણ આપણે શું કરવાનું? આપણને ગુસ્સો તો ચડા આવું બોલે એટલે, પણ મનમાં જે ગાળો બોલ્યો એ બોલી દેવાય. હા એ વાત સાચી છે. મોઢા ઉપર નહીં કહેવાનું, મોઢું વસ્તુ રાખવાનું. અંદર તો તું તાર આવડી આવડી આવજો. તમે હાલતા છો? ઓહો હું હાલું એવું? હા પણ મોઢા ઉપર નહીં લાવતો. બરાબર. એટલે આવું કરજો ને એટલે તમારો ધંધો જોમશે જબરજસ્ત, અને તમે તાર ધંધો હેડાળો ને પ્રગતિ કરો ને ચાનો શોરૂમ કરો. મોટો મોટો ના કરીએ પણ તમે કરો. ના ના સરસ. સમજી ગયો ને? સમજી ગયો તમે તાર. બસ તાન એ ખૂબ ખૂબ આભાર હો જી અમે તાન. એ હા હોતો નહીં. હવે પૈસા? પૈસા તો રોજની જેમ લસી દો. હા રોજની જેમ. હા બસ. અને એક ખાસ વાત તો યાર ઈ રહી જઈ કહેવાની. એવું? હા ઉધાર બાકી ઘણા એવા ગ્રાહકોએ આવશી જે આવીને સીધું રોજ ચા પીવા આવશે ને કે લખી દો, પણ એવા નાલાયકોની હોર રાખજો. હું કેવું દીપાભાઈ? હા બરાબર વાત સાચી છે. અક્કલ વગર ના હોય પાછા કોઈ ઇજ્જતની પડી જ નહીં હોતી. રોજે રોજ આવી જઈશી ચા પીવાને, આવીને કે જી લખી દો, 2 દાળ ચેડી આલી દઈશી. એવી તો દાંત ચઢે નહીં યુવાના ઉપર કે ડોકલો ભોડામાં મેલું પણ નહીં કહી શકતા કોઈ. શું કરે? ગ્રાહક છે પણ ઈવન ના ખબર પડે. હું કેવું દીપાભાઈ? હા એ બરોબર. તો એ ખાસ ધ્યાન રાખશે, એ તો ધ્યાન રાખશે. બાકી મત એટલા નાલાયક કે બીજોની મદદો કરવા માટે નીકળશી. ઈવાનો ઠેકોણો નહીં હોતો ચાના પૈસા આલવાનો, પણ મદદો કરવા નીકળશી, પણ પૈસા નહીં આલે. શું કેવું દીપાભાઈ? હા એ તો હોય, એ તો અમુક ગ્રાહક એવો હોય. હા દીપાભાઈ તો જો કે હાલ દેશી 2 દાળ ચેડી હાલ દેશે ને. આપણે તો આપી જ દઈએ ને યાર. હા આ 2 દાળ કીધા પણ 2 દાળ ચેડી હાલ દેશી, પણ અમુક તો હોય એવા નાલાયક રોંભીઓ જુઠ્ઠાઓ. ઘણું એ મારે તો કેવું, મને તો દાંત ચડે કે ડોકલો મારીને ભોડું ફોડી નાખું. ના હોય એવું થાય. ઓહો પણ શું કરે ગ્રાહક હોય અહીં એટલે. શું કેવું દીપાભાઈ? ના બરોબર. ના ડોકલો ના મરે તો હાલ દે ગ્રાહક. એટલે જ નહીં કોઈ બોલતા નહીં યાર. પણ ઈવાનો બુદ્ધો નહીં પોકતો કે કેટલાય દાળથી કીધે જઈએ 2 દાળ ચેડી હાલ દો, 2 દાળ ચેડી હાલ દો, પણ નોમ લેતા નહીં હાલવાનું. બોલો શું કેવું દીપાભાઈ? હા એ તો હોય, એ તો ગ્રાહક તો આવે તો તમે તો હાલ દેજો, દીપાભાઈ તો હાલ દેજી પાછા 2 દાળ ચેડી. ના તો મારું તો નહીં સમજ પડતી. એ ખાસ ધ્યાન રાખવાનું. હો ઉધાર હાલવાનું ખાસ ધ્યાન રાખવાનું. ઓમ મારા બેટા શરીફ લાગે, ઓમ હારા લાગે, પણ નહીં હારા હોતા એક નંબરનો રોમિયો હોય. હા એ તો હોય ઉધારી તો. સમજી જો તો ઉધાર ના હાલતો. સમજી કેવું દીપાભાઈ? સમજી જો કસમભાઈ. પણ અમુક થાય ને જવા દે કસમભાઈ. મારું બિલ જેટલું હોય જોજો હાલ દે. અરે યાર તમારું તો નહીં જવાનું હોય યાર બિલ. ના યાર આવા હાલી દઉં યાર. હેડો ને હવે યાર. 500 રૂપિયા. 500 રૂપિયા. લેજે પકડજે મોબાઈલ. નહીં યાર અમુક એવી દાંત ચઢે પણ શું કરે યાર ગ્રાહક હોય એટલે. બરોબર એ તો હોય એવું. તો ચેકી દેજો. હા ચેકી દો બરાબર. આવી રીતે પૈસા કઢાવવાની ટેકનિક રાખવાની. હું કેવું દીપાભાઈ? હા એ તો શીખી ગયો છોકરો. શીખી ગયો ને? હા બસ કરો તમે તાર કંકુ નાચો મારું થઈ. એ આવી ગયા મારા ચેકી દેજો. એ હા ચેકી દો પણ આવતા રહેજો. હા તમે તો વહેલા હાલ દીધા યાર.